ચાલુ કર્યું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 29 ના છે 28 આજે મંગળવાર ને 29 તારીખ આજે 29 એપ્રિલ 2025. રોજના અનુક્રમમાં આપણે વ્યાસસૂત્રનું આ રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે તૈત્રીય ઉપનિષદમાં જે અન્નમય બ્રહ્મથી માંડીને આનંદમય બ્રહ્મની વાત કરી તે જોઈ. એમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત જે ભગવાન રામાનુજાચાર્યનું છે તેમાં આનંદમય બ્રહ્મ તરીકે ભગવાનના સ્વરૂપની એટલે ભગવાનની વાત કરી, ભગવાનમાં રહેલા આનંદ નામના ગુણની વાત કરી છે. અને જીવાત્મા જે છે તે ભગવાનની ઉપાસના કરે છે એટલે આનંદ ગણે પરમાત્માને જ કહ્યા છે. અને ભગવાનમાં આનંદ નામનો ગુણ પણ રહ્યો છે. ભગવાન આનંદ સ્વરૂપ છે અને એની જોડે ભગવાનમાં આનંદ નામનો ગુણ પણ રહ્યો છે. એ ચર્ચા આપણે ગઈકાલે કરી. પરંતુ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત એને નથી માનતું, કારણ કે આમાં જે મય શબ્દ આવે છે તે બધો વિકારાર્થ છે એવું કહ્યું છે એમણે. વિકારાર્થ એટલે શું છે કે પહેલી જે વાત છે તે પુરુષાકાર જે શરીરની વાત કરેલી છે તો શરીરમાં વિકાર થાય છે, એના પછી મનની વાત કરી તો એમાં વિકાર થાય છે. એટલે એમ કહે કે એ જે વિકારાર્થ જે ઉપયોગ થયો છે તો એને કારણે એમ કે બ્રહ્મમાં તો આ વિકાર એવો શક્ય નથી. એટલા માટે એમ કહે કે એમણે જે આનંદમય જે બ્રહ્મ કહ્યું તે બ્રહ્મ જે છે તે અહીંયા રહેલા આત્મા માટે એમણે વાત કરેલી છે કે ભાઈ એનો મંતવ્ય એવું છે કે એ આત્મા સંબંધી જ કોષમાં આનંદમય કયો આત્માને જ કયો છે, પરંતુ જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જે છે એને આનંદમય નથી કહ્યું એવું જગતગુરુ શંકરાચાર્યનું માનવું છે. એ આપણે જોયું. હવે એના પછી કંઈ ગઈકાલે આપણે વાંચ્યું હતું પરમ દિવસે કે ભાઈ બીજું વિશેષણાચ સૂત્રના ભાષ્યમાં દ્વા સુપર્ણામ એટલે સુપર્ણા એટલે આ વાળી શ્રુતિનો સાંપ્રદાયિક રીતે અર્થ જે અર્થ રામાનુજાચાર્યએ કરેલા અર્થને મળતો જ છે તે કર્યા પછી અપર આહ એમ કહીને એ શ્રુતિનો બીજી રીતે અર્થ કરે છે. પહેલા અર્થમાં દ્વા સુપર્ણા એટલે તે જીવાત્મા અને પરમાત્મા, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ જીવાત્મા અને પરમાત્મા એ બંનેને દ્વા સુપર્ણા તરીકે કહ્યા એટલે બંનેને લીધા. આ બીજા અર્થમાં તેમણે સત્વ અને ક્ષેત્રજ્ઞ એટલે સત્વ તે બુદ્ધિ અને ક્ષેત્રજ્ઞ તે જીવ, બરાબર. એટલે શું કહ્યું, સત્વ અને ક્ષેત્રજ્ઞ એ બે રીતે એનો અર્થ કર્યો. સત્વ એટલે શું છે એ પહેલાં સમજો. અંતઃકરણને આપણે ત્યાં સત્વ કહ્યું છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. તે સત્વ તરીકે અંતઃકરણને કહ્યું છે કે ભાઈ જેનો આહાર શુદ્ધ છે તેનું અંતઃકરણ શુદ્ધ રહે છે, જેનું અંતઃકરણ શુદ્ધ રહે છે અને ભગવાનને વિશે ધ્રુવા સ્મૃતિ એટલે અખંડ ભગવાનની સ્મૃતિ એને રહી છે. એટલે અહીંયા શું કહ્યું ભાઈ, સત્વ તરીકે એમ કે બુદ્ધિને કહી અને ક્ષેત્રજ્ઞ તરીકે જીવને કહ્યો. કોણે? જગતગુરુ શંકરાચાર્ય. કેવી રીતે? સત્વ અચેતન હોય, વસ્તુતઃ ભોગતા નથી. અંતઃકરણ જે કહ્યું એટલે એમાં જે બુદ્ધિ જે છે તે તો પોતે અચેતન છે, બરાબર. એ તો ભગવાને વચનામૃતમાં પણ કહ્યું કે ભાઈ મન બુદ્ધિ ચિત્તના અહંકાર જે અંતઃકરણ છે માયાના 24 તત્વમાં આવે છે, તો માયાના 24 તત્વમાં આવે છે એટલે એ અચેતન છે, જડ છે, બરાબર. અચેતનનો અર્થ અહીંયા જડ લેવો. હવે એટલે શું કહ્યું કે ભાઈ એ જે એમ કહે કે બુદ્ધિ જે છે તે તો અચેતન હોય, વસ્તુતા એ ભોગતા નથી. કારણ કે ભોગતા કોણ બની શકે? જે ચેતન હોય, જે પ્રત્યક હોય એ જ ભોગતા બની શકે. જે પ્રત્યક નથી એ ભોગતા ના બની શકે, એ ભોગ્ય જ હોય, બરાબર. પરાગ માટે તમે જોઈ લેવું તો જેટલા પણ એમ કહે કે અચેતન હોય તે બીજાના ઉપભોગ માટે આવે એટલે એ ભોગ્ય જ હોય. દુનિયામાં તમે કોઈ પણ જગ્યા પર જોઈ લેજો, જે ભોગતા છે તે બધા ચેતન હોય અને જે ભોગ્ય છે તે મોસ્ટલી અચેતન હોય, મોસ્ટલી. હવે તમે સમજજો, જે નોકરી કરે છે બીજાને ત્યાં અને બીજાના આદેશ પર ચાલે છે એ ભલે ચેતન છે પણ બીજાના આદેશ પર ચાલે છે એટલે એ મિકેનિકલ છે, એટલે એ પણ ભોગતા તરીકે નથી પણ એ ભોગ્ય તરીકે જ વપરાય જ છે. કારણ કે એનો કારણ કે એને બીજાનો આદેશ માનવાનો છે. એ પોતાના આદેશથી પોતાના નિર્ણયથી કોઈ કામ કરી નહીં શકતો. એટલે શું છે કે એ પોતે વસ્તુતા એ ભોગતા હોવા છતાં પોતાને ભોગ્ય માની બેસે છે. આનું અજ્ઞાન છે. એટલે એને કરીને એ પોતે બીજા માટે ભોગ્ય થઈ ગયો. દુનિયામાં પણ એવું જ છે. તમે
પોતાની જાતને એકદમ પેલા નકામા કે નમાલા કે કંઈ ન કરી શકો એવા માનો જે દિવસે, બરાબર. તમને એટીટ્યૂડ પ્રોબ્લેમ હોય, માનસિકતાનો પ્રોબ્લેમ હોય તો તમે બીજા માટે ભોગ્ય થઈ જાઓ, બીજા માટે તમે બહુ સરળ ઇઝી ટાર્ગેટ થઈ જાઓ. જેમ આપણે ચાણક્ય કહેતા હતા એ પ્રમાણે કે જે ઝાડ એમ કે જંગલમાં સીધા હોય છે એને પહેલાં કાપવામાં આવે છે, વાંકા ચૂકા ઝાડને કાપવામાં તકલીફ પડે અને સામેવાળાને ઈજા થઈ જાય એવો ભય પણ એને લાગે. એટલે સરળતા આપણી જે છે એ સરળતા આપણી આપણા માટે છે, સરળ રહેવાનું છે, પણ એ સરળતા આપણી આપણા માટે છે. લોકોને સરળ અને ગગા વચ્ચેનો ડિફરન્સ જે છે તે ખબર નહીં પડતી. મંદિર આવનાર ઘણાને નહીં ખબર, બરાબર. એને સરળ અને ગગાનો ડિફરન્સ જ નહીં ખબર. લોકો સરળ થવાના ચક્કરમાં ગગા થઈ જાય છે, પેલા ચંપુ થઈ જાય છે. ચંપુ બનવાની ના પાડી છે. તમે ભગવાનને પોતાને જોઈ લો, ભગવાન સાધુ રૂપે હતા કે ભગવાન રાજા રૂપે હતા, ભગવાન કોઈ દિવસ ચંપુ નહીં હતા. તમે જોઈ લો, ભગવાન સાધુ રૂપે હતા તો પણ સ્માર્ટ જ હતા, અને રાજા રૂપે હોય તો સ્માર્ટ હોવાના જ, બરાબર. એટલે ભગવાન ચંપુ નહીં હતા. તો ભાઈ ભગવાન ચંપુ નથી તો ભગવાનના ભક્તો કેમ ચંપુ હોય છે, સમજો. એટલે તમે સરળ બનવાના ચક્કરમાં ચંપુ બની જાઓ છો. તમારા છોકરાને બી બહુ સરળ બનવાના ચક્કરમાં ચંપુ નહીં બનાવતા, સમજજો. ઘણા એ ચંપુ બને એટલે પછી એ શું કરશે, આ નહીં થાય, પેલું નહીં થાય, આ ન કરું, પેલું ન કરું, આમ નહીં થાય, ન વધારે આવી જશે, બરાબર. એ ચંપુ લોકોથી મને બહુ ભય લાગે છે, યાદ રાખજો. એ સરળતાના નામ પર આળસુ બની જાય છે, નકામા બની જાય છે, નમાલા બની જાય છે. એની અંદરથી જે પુરુષત્વ જે છે, એનું શૌર્ય જે છે, એનું પરાક્રમ જે છે એ મિસ થઈ જાય છે સમવેર. એટલે ચંપુ ના બનતા. ભગવાનમાં પરાક્રમ, શૌર્ય, ધૈર્ય, સ્થૈર્ય, ગાંભીર્ય નામના બહુ મોટા ગુણ રહેલા છે, બરાબર. હવે તમે કોઈ જગ્યા પર સ્વીકાર્ય નથી, સમજો. એટલે એનો મતલબ એવો થયો કે તમે સ્વીકાર્ય એટલે નથી કે તમારામાં અમુક આવા જે ગુણો જે છે એનો અભાવ વર્તે છે, સમજો. હવે એ અભાવ તમારામાં જે વર્તે છે એ શાસ્ત્રોમાં ગુણો કયા જ છે, પુરુષના લક્ષણો કયા છે, સ્ત્રીઓના લક્ષણો કયા છે, જે સ્ત્રી નથી, પુરુષ નથી એના પણ લક્ષણો કયા છે. તો તમારે જે ઉણપ, ખામી અને વિશેષતા દરેક વ્યક્તિમાં હોય તો એ ઉણપ તમારી ઓળખીને તમારે એને દૂર કરવાના છે. હું એમાં તમને મારું પર્સનલ ઉદાહરણ જ આપીશ, વખાણ કરવા નહીં, પણ તમને મારું ઉદાહરણ આપીશ તો તમને વધારે સમજ પડશે. એટલે જ્યારે હું કોલેજ ભણતો હતો અને કોલેજથી હું જ્યારે પહેલી મારી સર્વિસ કરવા ગયો ત્યારે હું જે વક્તા તરીકે વાત કરું તો હું બોલતા ગભરાતો હતો, સ્ટેજ ફિયર હતો જે અહીંયાના ઘણા લોકોને છે. અને જ્યારે હું બોલતો હતો ત્યારે ઘણા બધા શબ્દો જે હતા તે ગુજરાતી ભાષાની જગ્યા પર સુરતી પડતા હતા, એટલે લોકો માટે હસીને પાત્ર થતો હતો. અંગ્રેજી મને લખતા બહુ સારું ફાવતું હતું પણ બોલતા નહીં આવડતું હતું, કારણ કે ભય ઘૂસી ગયેલો કે આપણે અંગ્રેજી બોલીએ અને ભૂલ પડી જાય. મુંબઈ જેવા શહેરમાં લોકો અંગ્રેજી એકદમ ફટાફટ બોલતા હોય તો આપણે બોલતા ગભરાઈએ, જવાબ આપતા ગભરાઈએ. એટલે ઘણી જગ્યા પર હસીને પાત્ર થતો હતો. કંઈ નહીં, એને આપણે ચેલેન્જ તરીકે સ્વીકાર્યું કે નહીં, એ ચેલેન્જ છે આપણા માટે કે આપણે અંગ્રેજી પણ બોલી શકવા જોઈએ અને આપણે ચંપુ નથી ને આપણે ચંપુ બનવું જ નથી, ચંપુ રહેવું જ નથી. જો કોઈ મને જબરો કહેશે ને તો ચાલશે, કોઈ મને ગુંડો કહેશે તો ચાલશે, પણ કોઈ મને ચંપુ કહેશે ને તો મને ન ગમશે. મને તમે ગુંડો કહો, આઈ ડોન્ટ માઇન્ડ. કેમ તમે મને ગુંડો એટલે કહો છો, સમજો કે તમે કોઈ જગ્યા પર સામેવાળાથી શ્રેષ્ઠ છો, એ તમે જે કરી શકો જે નહીં કરી શકતો, એટલે એણે છેલ્લે ઈર્ષાથી થાકી હારીને તમને ગુંડા કહ્યા. એટલે ઇટ ઇઝ એન એપ્રિસિએશન, એ કોમ્પ્લિમેન્ટ છે તમારા માટે, સમજજો. ચંપુ લોકો અમુક કામ નથી કરી શકતા, એ તમે બહુ આસાનીથી કરો છો, એટલે એ નહીં કરી શકતા, એટલે એ કરી નહીં શકતા એટલે શું કરશે? જબ કિસી કા કામ નહીં बिगाड़ सकते तो उसका क्या बिगाड़ने की कोशिश करेगा? नाम. એટલે તમારું નામ બગાડવા માટે તમને ગુંડો કહેશે, એટલે એ તમારા માટે કોમ્પ્લિમેન્ટ છે, સમજજો. એને નેગેટિવ નહીં લેતા, એને કોમ્પ્લિમેન્ટ તરીકે લેજો કે એ તમને ગુંડો એટલે કહે છે કે તમારામાં કંઈક વિશેષતા એને દેખાય છે જે એ નહીં કરી શકતો. એટલે હું તમને શું કહું છું, ભગવાનનો ભક્ત કે ભગવાન કોઈ જગ્યા પર ચંપુ નથી હોતા. ભગવાન તો અનંત કલ્યાણકારી ગુણવાળા છે, સમજો.
તો તમે કેવી રીતે ચંપુ રહી જાઓ? મહાત્મા વિદુર ભગવાનના ભક્ત હતા, ચંપુ હતા. પિતામહ ભીષ્મ ભગવાનના ભક્ત હતા. અરે ઊભા રહ્યા હોય, હાથમાં ધનુષ હોય, હાથમાં શસ્ત્ર હોય, તો સામે ગમે એવો ભારત વર્ષનો યોદ્ધા બેઠેલો હોય, ઊભા ઊભા એને તો ખતરનાક વ્યક્તિ હતા એકદમ. ચંપુ થોડા હતા, ભક્ત હતા તો ભક્ત હતા, પણ ચંપુ હતા. ધ્રુવજી, પ્રહલાદજી તમે જોવ, ભલભલી મુસીબત આવી ગઈ, ભલભલા સંકટો આવી ગયા, ચંપુ થોડા હતા. કેવા હતા? જોરદાર હતા. જનક રાજા આખા રાજ્યનો કારભાર કરતા હતા, સરળ હતા, ચંપુ ન હતા. સમજજો. હવે હું તમને મારો થ્રેટ કહું, સ્વોટ એનાલિસિસ જે આપણે કરીએ ને એનો થ્રેટ. થ્રેટ એટલે છેલ્લી વખતે જે આવે ને, સ્વોટમાં પહેલો આવે સ્ટ્રોંગ પોઈન્ટ, બીજી આવે વીકનેસ, ત્રીજો આવે ઓબ્જેક્ટિવ ને છેલ્લો આવે થ્રેટ. થ્રેટ મારો તમને કહી દઉં, આ સભામાં બેઠેલા 60થી 70% લોકો મને ચંપુ દેખાય છે. આ મારો થ્રેટ છે. ભક્ત બનવાના ચક્કરમાં એ લોકો ચંપુ બની ગયેલા છે. સમજો, એ લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ જે કામ કરવા પ્રત્યેનો એ ડગી ગયેલો છે. એ લોકોને એવો ભય ઘૂસી ગયો છે કે હું કંઈ કરીશ તો ઊંધું પડશે તો લોકો શું કહેશે. આ લોકોનો જે ભય છે ને, પબ્લિક ઓપિનિયન બહુ ખતરનાક છે. એ તમને કંઈ નવું ન કરવા દેશે. યાદ રાખજો, તમે કંઈ પણ જતાં પહેલાં, કરતાં પહેલાં 10 વાર ડરશો, અને એ 10 વાર ડરીને 11મી વખત કરવા જ ન જશો, એટલે તમે ચંપુ બની જશો. સમજો, થોડા ખુલ્લો, ઓપન થાવ. ખુલવાની જરૂર છે. પોલિટિક્સ નહીં કરવાની, પણ જે છે એમાં ઓપન થાવ. થોડા ખુલીને વાત કરો, ખુલીને બોલો. કોઈ તમારું કંઈ બગાડી નહીં શકવાનું. જે છે તે જ રહેવાનું છે. કોઈ ગમે એટલી કોશિશ કરે, જો તમારું ન બગડવાનું હશે તો ન જ બગડશે. આઈ ગેરંટી યુ. પણ ચંપુ નહીં બનો, કંઈ થવાનું નથી દુનિયામાં. ભય મુક્ત જીવન જીવવું એ મનુષ્ય જન્મનો તમારો સૌથી મોટો હોવો જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ કે ભય મુક્ત જીવન જીવવું છે. આપણે કેનો ભય હોય? આત્મા મરતો નથી, અજર અમર અછે દભેદ છે. આપણા જે શાસ્ત્રો ચાલે છે, દરેક શાસ્ત્રોમાં એવું આવે, તો ભાઈ ભય કેનો છે તમને? કમ આઉટ, બહાર નીકળો. જે કહેવા માંગો છો, જે કરવા માંગો છો, એમાં સ્પષ્ટીકરણ રાખો કે મારે આ કરવાનું છે, મારે આ કહેવાનું છે. એમાં સ્પષ્ટીકરણ રાખો, ભય ન રાખો. ડરવાની કોઈ જરૂર નથી, કોઈનાથી ડરવાની જરૂર નથી. સત્યનો પક્ષ રાખો છો તો સત્યની સાથે ચાલો, ડરો નહીં. અને તમારા જે કોઈ જગતના કામ છે એમાં પણ પાછી પાની ન કરો. એને પૂરેપૂરા નિષ્ઠાથી નિભાવવાની કોશિશ કરો ને ભજન કરો. ચંપુ ન બનો. તમારું કામ બીજાને ન સોંપો. એવું લાગે તમને કે આ તમારું કામ કે કોઈ બીજાનું કામ તમે સારી રીતે કરી શકો છો, તો બી અ પાર્ટ ઓફ ધેટ. તમે એ કરો, હું ના નહીં પાડતો. એકલી માળા ફેરવવી કે એકલા મંદિર આવવું કે એકલું ભગવાનની સામે ઊભા રહેવું એ જ ભજન નથી. યાદ રાખજો, ભજન ઘણી બધી રીતે દરેક જગ્યા પર થઈ શકે છે, પણ તમે તમારી જવાબદારી મૂકીને ચંપુ બનીને કામ કરશો તો ભગવાને ગીતામાં કહ્યું એ પ્રમાણે આ લોકને પરલોકમાં બહુ દુઃખી થશો. કારણ કે તમારા સ્વકર્મથી તમે ભ્રષ્ટ થઈ જશો તો નહીં મજા આવશે. યાદ રાખો, ચંપુ ન બનો. એટલે ચંપુ બનવાથી કોઈ ફાયદો નથી. મને એવું કાલે બહુ લાગ્યું એવું, અરે કેવા લોકો અહીંયા, કોઈ મગનું નામ મરી નહીં પાડતું, કોઈ કંઈ બોલતું નથી, કોઈ રિસ્પોન્સ નહીં આપતું, બધા ડેડ બોડી બેઠેલા હોય એવું લાગે મને, અચેતન. તમે કોઈ ડેડ બોડી થોડા જો, સેન્સિબલ વ્યક્તિ જો, તો રિસ્પોન્સ તો આપવો પડે ને તમારે. બરાબર? તમે રિસ્પોન્સ નથી આપતા એટલે તમારો મતલબ એવો થઈ ગયો કે ચેતન એવો જીવ જે છે તમારો એ જડતા તરફ જઈ રહેલો છે, જે એનો સ્વાભાવિક સ્વભાવ નથી, નેચરલ નથી. દેટ ઇઝ નોટ નેચરલ. સમજો, સંઘર્ષ, મુસીબત એ આવવાની જ છે જીવનમાં, પણ ભગવાન પર ભરોસો રાખો. કેરેક્ટર જે તમારું છે એની છોડો. આપણું કેરેક્ટર શું છે એ ઓળખો પહેલાં, કે આપણું કેરેક્ટર શું છે. કેરેક્ટરને છોડીને વાત નહીં કરો. બીજું, બીજાનું જોઈને બીજાની નકલ કરવામાં તમે જે કરી શકો છો એ ન ભૂલી જાઓ. મેં જોયું ઘણા લોકો એવી રીતે વર્તે છે કે અભિવ્યક્તિ જે કરવાની આઝાદી જે છે ને તે ભારત દેશમાં છીનવાઈ ગઈ છે. બિચારાઓ અભિવ્યક્ત જ નહીં કરી શકતા કંઈ, એકદમ ફ્લેટ થઈ ગયા છે. અને ગ્રહસ્થ છે તો ગ્રહસ્થાશ્રમ કરવો કોઈ ગુનો નથી. કંઈ ગ્રહસ્થાશ્રમ ઇઝ નોટ અ શું કહેવાય ક્રાઇમ. એટલે તમારે ગ્રહસ્થાશ્રમમાં તમારી જવાબદારી નિભાવીને પુરુષાતન રાખો. થોડું પુરુષનો અર્થ જ છે કે એને પુરુષાતન રાખવાનું છે. ભગવાનને પુરુષોત્તમ કેમ કહ્યા ખબર છે? એનો એક અર્થ ખબર જ તમને?
લક્ષ્મીજી, રાધિકાજી આદિક જે એમની જે કોઈ પત્નીઓ છે એના એ પતિ છે, એટલે એને પુરુષોત્તમ કહ્યા છે. એટલે પુરુષ એ પુરુષાતનનું પ્રતીક છે. તો ગ્રહસ્થ એ પ્રમાણે પુરુષત્વ રાખવાનું છે. પુરુષત્વ એટલે એનો મતલબ એવો નથી કે તમે તમારો કક્કો ખરો કરો ને બધાને ખોટા પાડો ને બધાને દબાવવાની વાત કરો, પણ તમારામાં એ શૌર્ય, એ પરાક્રમ તો હોવું જ જોઈએ. કેવું પરાક્રમ કે શૌર્ય? કે જે તમે તમારા વિચારો જે છે તે મુક્તપણે જણાવી શકો. સમજો, વિચારો તમારા એટલે કે એવું પણ નથી વિચારોની આઝાદી એટલે ન કહેવાનું કેવું કે ન કરવાનું કરો, પણ જે કરવાનું છે એને તો મુક્તપણે તમે કહેવા જ જોઈએ. બરાબર? બાકી આમ આવું ઢીલાસથી જીવશો તો જીવન બહુ અઘરું થઈ જશે. યાદ રાખજો, બહુ અઘરું થઈ જશે. એટલું બધું અઘરું થઈ જશે. યુ વિલ બી અ સોફ્ટ ટાર્ગેટ. જે પ્રમાણે દિવસો જઈ રહ્યા છે એ પ્રમાણે લોકો ઢીલા માણસોને શોધતા જ હોય છે, અને તમારી એવી છાપ પડી જશે ને તો તમને બહુ અઘરું પડી જશે. એટલે એવા ઢીલા ન બનો, મજબૂત થઈ જાઓ. શાસ્ત્રોના અર્થને સમજીને ભજન કરો, પણ મજબૂત રીતે. મજબૂતી તમારામાં જરૂરી છે. એકદમ સોફ્ટ રહેવું, બતાવવું બહુ જરૂરી નથી. સોફ્ટ રહેવું હરિભક્તો જોડે, પોતાની જોડે, પણ બીજાને બધાને આખા ગામમાં એનો ઢંઢેરો પીટવો જરૂરી નથી. તમે બહુ ઇઝી ટાર્ગેટ થઈ જશો લોકો માટે. બરાબર? ચાલો, એટલે આમાં કહ્યું એ પ્રમાણે ભાઈ અચેતન હોય તે ભોગતા ન હોઈ શકે. કોઈ દિવસ ભોગતા હોય જ નહીં અચેતન. યાદ રાખજો. દાખલા તરીકે બગીચો છે, તેમાં બગીચામાં તમે રંગબિરંગી જે સુંદર સુંદર પ્રકારના ફૂલો જે છે એની સુગંધ લેવા ગયા. ઘણા બધા પ્રકારના અંદર ફૂલો છે. તે ફૂલો જે છે એ બધા અચેતન છે. બરાબર? અચેતન એટલે એ ભોગતા નથી. અંદર જીવ રહેલો છે, પણ એ કેવું છે કે એને એનું પોતાનું નહીં ખબર કે ભાઈ મારામાં કેટલી સુગંધ છે. ફૂલ કોઈ દિવસ પોતાની સુગંધ પોતે નહીં સૂંઘતું. કોઈ દિવસ કોઈ ફૂલે એની સુગંધ વ્યક્ત કરી તમારી સામે કે ભાઈ હું આવો છું, તો એની સુગંધ કોણ લે છે? તો જે આપણા જેવા ચેતન લોકો જાય છે તે જ લે. બધા ભમરો છે એ ચેતન છે તો એ લે છે. આપણે બધા જે છે તે લઈએ છીએ. કેમ? ભોગતા જે હોય તે હંમેશા ચેતન હોય. સમજો. અને ભોગતા જે છે તે હંમેશા શાસ્ત્રોમાં જીવ અને પરમાત્માને જ કહ્યા, બીજા કોઈને ભોગતા નહીં કહ્યા. કારણ કે પ્રત્યેકમાં એ બે જ આવે છે, બાકી તો બધા પરાગર્થમાં જ છે. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ સત્વ હોય ને તે અચેતન હોય ને એ ભોગતા નથી. કોણ? પેલી બુદ્ધિ જે છે તે. પણ એમાં ભોગતાપણાનો અધ્યારોપ થઈ તે ભોગતા મનાય છે. એમાં ભોગતાપણાનો અધ્યારોપ થઈ ગયો છે કે ભાઈ એટલે એને એવું માની બેઠા છે કે એ બુદ્ધિ જે છે તે ભોગતા બની છે, પણ એકચ્યુઅલી એ ભોગતા નથી. એના ભોક્તૃત્વનું પ્રતિપાદન કરવાનો આ શ્રુતિનો આશય નથી. એટલે આ શ્રુતિમાં જે કંઈ કહ્યું તે એના ભોક્તૃત્વનું પ્રતિપાદન નહીં કર્યું, પણ ક્ષેત્રજ્ઞનું અભોક્તૃત્વ પ્રતિપાદન કરવાનો આશય છે. બરાબર? એટલે ક્ષેત્રજ્ઞ જે કોઈ છે, કોણ ક્ષેત્રજ્ઞ? જીવ. એનું અભોક્તૃત્વ પ્રતિપાદન કરવાનો આશય છે. એટલે જીવને અહીંયા ભોક્તા તરીકે કહ્યો નથી. આ કોનો સિદ્ધાંત છે? શંકરાચાર્યનો સિદ્ધાંત છે. ગરબડ કરતા નહીં. આપણામાં તો જીવ પોતે જ્યારે પણ વિષય ભોગ કરે એટલે એ ભોગતા જ કહેવાય. કરતા જે છે તે જ ભોગતા છે. એટલે ભાઈ એક્સિડન્ટ નહીં કરતા. આ જગતગુરુ શંકરાચાર્યનો મત છે, આપણો નથી. ચલો. અને તે એનો બ્રહ્મભાવ સમજાતા ગ્રહણ થાય છે. એટલે એનો બ્રહ્મભાવ સમજાતા ગ્રહણ થાય છે કે એની અંદર ભ્રમ રહ્યું છે, તે ભ્રમ જે છે તે ભોગતા છે, પણ પેલો જીવ જે છે તે નથી. એટલે શરીરી ભાવે અહીંયા જીવને ભોગતા તરીકે કાઢી નાખ્યો. એની અંદર ભગવાન છે તે ભોગવે છે એવું કહી દીધું. બરાબર? શંકરાચાર્ય સૂત્રકારનો અર્થ આપીને સંતોષ માનતા નથી. એ અર્થ આપ્યા પછી ઉપનિષદ જુએ છે. ભાઈ સૂત્રકાર કોણ છે અહીંયા? વ્યાસજી. તો એ એકલા વ્યાસજીનું સૂત્ર છે એની ઉપરથી જે કહ્યું એમાં એમને સંતોષ નથી પાછો. એ વધારે પાછા ઉપનિષદના ઉદાહરણ આપે છે એમાં. અને એમાં એમને સ્વતંત્ર વિચાર કરતા સૂત્રકારથી જુદો અર્થ જણાય છે તે બતાવે છે. ભાઈ એમાં એમને ઉપનિષદમાંથી સ્વતંત્ર અર્થ દેખાયો તો એ બતાવે છે. પૂર્વોક્ત શ્રુતિ ઉપર પેંગી રહસ્ય બ્રાહ્મણના શબ્દોનો પ્રકાશ નાખીને જોતા. હવે આ પેંગી રહસ્ય બ્રાહ્મણ જે છે તે શોધવું પડે. કોનું છે, શું છે, એમાં જે કહ્યું હોય તે લખેલું હોય તે સમજવું પડે. કે એમાં જીવાત્મા પરમાત્માની નહીં પણ સત્વ ક્ષેત્રજ્ઞની વાત થતી દેખાય છે. સમજો. એટલે એમાં શું છે કે ભાઈ આ જે આખું સૂત્ર જે છે તેમાં જીવાત્મા કે પરમાત્માની બેની વાત નહીં થતી, પણ સત્વ અને કોની વાત થયેલી છે? ક્ષેત્રજ્ઞની વાત થયેલી છે. સત્વ અહીંયા કોને કહ્યો છે? બુદ્ધિને કહ્યો છે. અને ક્ષેત્રજ્ઞ કોને કહ્યો છે? જીવને કહ્યો છે. બરાબર? વાત થતી દેખાય છે. આ વાત શંકરાચાર્ય પહેલાંના કોઈક વિદ્વાનને જણાયેલી તે પોતાના જાણવામાં આવવાથી જણાવે છે. એટલે આ વાત
શંકરાચાર્ય પહેલાં પણ કોઈ બીજા વિદ્વાને પણ જણાવેલી હતી, એ બેઠી વાત શંકરાચાર્યએ લઈ લીધી. જો આ કોનો મત છે? શંકરાચાર્યનો મત છે, આપણો મત નથી. એટલે જે શંકરાચાર્ય કહે છે તે આપણે અહીંયા તમને સ્પષ્ટીકરણ કર્યું. એ ખરું છે એ માનવાની જરૂર નથી. સમજી ગયા? આપણા મત પ્રમાણે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે ચાર જે છે તે કેમાં આવે? અંતઃકરણમાં આવે. તમે બુદ્ધિથી કોઈ પણ સંકલ્પ કરો પણ એમાં તમારા જીવાત્માની જ્ઞાન શક્તિ રહેલી છે. એટલે જીવાત્મા તમારો બળિયો હોય તો તમે જે સંકલ્પ કરો એ સંકલ્પમાં પણ તમારા બળ હોય. મન જે છે મનમાં જે સંકલ્પ હોય તે, બુદ્ધિ જે નિશ્ચય કરે તે પણ તમારી જ્ઞાન શક્તિ અંદર નિશ્ચયાત્મક કોની રહેલી છે? જીવની જ રહેલી છે. સમજો? ચિત્ત જે ચિંતવન કરે છે તે પણ જીવ જે છે તેની હાજરી અંદર છે જ. જીવ હા પાડશે તો જ એવું ચિંતવન કરશે, બાકી ન કરે. અને અહંકારમાં જે હુંપણું છે તેમાં પણ જીવની જ્ઞાન શક્તિની હા છે ને છે. આ કોનો મત છે? શ્રીજી મહારાજનો મત છે, વિશિષ્ટાદ્વૈત વેદાંતનો મત છે. એટલે તમે તમારા અંતઃકરણને જે કંઈ પણ સાચા ખોટા વિચાર આવે છે એનાથી તમારા જીવાત્માને ટોટલી 100% દૂર ન કરી શકો. એના આ તો મારા અંતઃકરણના વિચાર છે, મારા નથી. ભગવાને તો ત્યાં સુધી કહી દીધું, મન જે છે તે સૌથી નજીકનું મિત્ર છે. કોનું? જીવનું. એટલે જેનો જીવ મજબૂત હોય એનું મન ભૂંડો ઘાટ કરે નહીં. અને ભગવાને એની આગળ એક વાત કરી, પોતાની વાત કરી, જેને અમને સ્વપ્નને વિશે પણ સ્ત્રીનો ઘાટ થયો નથી. એટલે જેનો જીવ બળ્યો હોય, હવે ભગવાનને અહીંયા જીવ નહીં માનતા, એ તો ઉદાહરણ છે મનુષ્ય રૂપે આવેલા. એટલે જેનો જીવ બળ્યો હોય એને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. સમજો? આવું ભગવાને કહ્યું. બસ હું તમને આ જ મેસેજ કન્વે અહીંયા કરવા માગું છું કે આપણે જીવ છે, ભગવાનના ભક્ત છે, એટલે આપણે ઢીલા હોઈ જ નહીં શકીએ, આપણે પોચા હોઈ જ ન શકીએ. સમજો? આપણામાં જે ઢીલાશ છે કે જે કચાશ છે એ આપણો પોતાનો વાંક છે, એ આપણું અજ્ઞાન છે. એને કરીને છે કે આમ થશે તો આમ થઈ જશે, આમ થશે તો આમ થઈ જશે, આમ થશે, એને કારણે આપણે ઢીલા છે. બાકી આપણામાં ઓરિજિનલી કોઈ ઢીલાશ નથી. સમજજો? બરાબર? એ વ્હીલ પાવર જે છે તે ઇન્હેરન્ટ આપણામાં છે જ. આપણે શું છે? અજ્ઞાને કરીને, કુસંગે કરીને. તમે જેવાનો સંગ કરો તમે એવા થાવ. બરાબર? તમે થોડા એવા વ્યક્તિનો પણ સંગ કરવાનો કે જેનામાં થોડુંક પરાક્રમ હોય, થોડુંક શૌર્ય હોય. તમે બધા ચોપડિયા લોકોનો સંગ કરશો તો તમે પાછા એવા જ થઈ જશો. સમજો? અમારા ક્લાસમાં અમે ભણતા હતા ત્યારે એવા ઘણા વિદ્યાર્થી હતા જે ડરાવવા આવે તમને. કેટલું વાંચ્યું, કેટલું વાંચ્યું એમ કરીને. મારું તો એક વાર પતી ગયું, 2 વાર પતી ગયું એમ કરીને તમને ડરાવે. હવે પરીક્ષામાં માર્ક આવે તો તમારાથી 10 માર્ક ઓછા હોય એના. સમજો? એટલે એ ખાલી વાંચતો હોય, એના ઘરમાં એને મમ્મીથી ડરીને વાંચતો હોય, પપ્પાથી ડરીને વાંચતો હોય, એનું ધ્યાન નહીં હોય એવું. અને પેલો બીજો જે વાંચવા બેસતો હોય 15 દિવસ આગળ કે મહિનો આગળ, તેનું ધ્યાન હોય કે એને ખબર છે કે એને શું કરવાનું છે. સમજો? એ જવાબદારીથી વાંચે છે, યાદ રાખીને પરીક્ષામાં લખવા માટે. એટલે એના વધારે માર્ક આવે. પેલો શું છે? ગભરાઈને વાંચે છે, કારણ કે ઘરમાં પેલું બતાવવું પડે, નહીં તો બાપા કહે હે કંઈ નહીં કરતો, એટલે ચોપડું લઈને વાંચ્યા કરે બેઠો બેઠો, પણ એમાં ધ્યાન ન હોય એનું. આઈડિયા આવી ગયો? એટલે આપણે જે કરીએ છીએ એમાં આપણે પૂરેપૂરા જવાબદાર છે, એમ જવાબદારી લેવાની છે. જવાબદારીથી ડરવાની કોઈ જરૂર નથી. ભાઈ નિષ્ફળતા છે તો આપણી છે, સફળતા છે તો આપણી છે, એમાં કંઈ ડરવાની કાં જરૂર છે? કોઈ જરૂર નથી. સમજો? કયા કોણ દુનિયામાં એવો નારાયણ સિવાય કોણ છે કે જેને નિષ્ફળતા ન મળી હોય? બધાને જ મળી જાય. અમારા પેલા ભવાનીવનના ખેલાડીની જેમ બધા કેચ છોડશે તો હું પણ છોડીશ. એ તમે આઉટ થઈ જશો, તમે આઉટ નહીં થયા અત્યાર સુધી, બધા આઉટ થશે તો હું પણ થઈ જઈશ. પાછું બોલિંગ કરવા પણ આવે, જાડિયો તો પણ એકાદ ઓવર નાખે તો ખરો જ. તમને માર પડશે, તમને બધાને પણ માર તો પડે જ છે ને. તમે કાં બધી મેડન ઓવર નાખો છો? પડે જ, 100% પડે જ. સાયકલ નહીં આવડે, પડ્યા વગર સાયકલ આવડે જ નહીં, યાદ રાખજો. કબડ્ડી અને સાયકલ પડ્યા વગર ન આવડે, આ નિયમ છે. જે કબડ્ડી પણ શીખતો હોય ને, જે કબડ્ડીમાં 2-4 વાર ટાંટિયા છોલાઈ જાય, આ 2 દાંત મારા ઘૂસી ગયા જ ના, કબડ્ડીનો કમાલ છે. હું પથ્થર પર કબડ્ડી રમતો હતો તો ધમ દઈને પટકાયો 2 વાર, ભમ તો દાંત અંદર ચાલ્યા ગયા. આ થોડા ઘસાઈને તૂટી પણ ગયા, પણ આજે મારી ઓળખાણ થઈ ગઈ. સમજો? બરાબર? એટલે બધું બરાબર છે. આ છે તે પણ એવું જ છે, પછી અહીંયા છે તે પણ એવું જ છે. દોડતો હતો તો થાંભલો વચ્ચે આવી ગયો તો હું ભેટી પડ્યો થાંભલાને. હવે એ થાંભલાનો વાંક હતો ને, હું તો દોડતો જ હતો. બરાબર? પણ થાંભલો વચ્ચે, હા, મેં તો થાંભલાને નહીં જોયો, પણ થાંભલાએ પણ મેં નહીં જોયો. એ ઠોકાઈ ગયા તો આ નિશાન પડી ગયું. પછી અહીંયા જઈને પથ્થર વાગેલો ઉત્તરાયણને વિશે, બધા ઉતરી ગયા, અમેથી પથ્થર આવતા હતા.
પણ હું નહીં ઉતરો તો મને વાગી ગયો, સમજો, બરાબર? હા, તો વાગી જાય, એમાં કાં ટેન્શન લેવાનું? એવી રીતે જ શીખાય, સમજો, બરાબર? ત્યારે ખબર પડી કે બહુ જોરમાં વાગે જ પથ્થર, બરાબર? એટલે એવું થાય, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એમ કંઈ ડરી જવાની જરૂર નથી કે આમ નહીં થશે તો આમ થશે ને પેલો શું કહેશે ને આની આવડશે તો પેલું શું થશે, પેલો આમ થઈ જશે, એમાં શું ડરવાનું? ચાલ્યા કરીએ તો, બરાબર? આજે શાસ્ત્રીજી પણ શું બોલ્યા? કોઈના કહેવાથી તમે સારા નહીં બની જવાના, કે કોઈના કહેવાથી તમે ખરાબ નહીં બની જવાના. તમે જેવા છો તેવા ને તેવા જ છો, બરાબર? એટલે શાંતિ રાખવાની જીવનમાં, કે એવું કંઈ છે નહીં કે કંઈ લૂંટાઈ જવાનું, ભાગી જવાનું. જે કરવું હોય તો કરવાનું શાંતિથી, ભજન પણ કરવાનું, જે કરવા માંગતા હોય તો કરવાનું. ચલો, હવે શંકરાચાર્ય સૂત્રકારનું તાત્પર્ય સર્વત્ર યથાસ્થિત જણાવે છે એમ મારું કહેવું નથી, બલકે એમાં સુધારો વધારો કરે છે એ મેં ઉપર કબૂલ્યું જ છે. એટલું જ નહીં પણ એમાં જ હું એ મહાન આચાર્યની સર્વતંત્ર સ્વતંત્ર બુદ્ધિનો પ્રભાવ જોઉં છું. આ બધા એવું કે બધા પોતપોતાને ભાઈ વનના વખાણ કોણ કરે? વનની માં કરે. તો શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત હોય તો શંકરાચાર્યને જે માનનાર હોય તે તેના વખાણ કરે જ ને, કે ભાઈ તમે તો એમ કહ્યું કે સૂત્રકારનો મત એટલે વ્યાસજીનો મત જણાય. ના ના, એવું નહીં, વ્યાસજી કરતાં પણ આગળ. ભાઈ એ તો એની પોતાની બુદ્ધિથી સ્વતંત્ર રીતે સર્વતંત્ર રીતે બધું એમણે લખેલું છે, બરાબર? કે એવું એ વખાણ કરે, એમાં કંઈ ઇરિટેટ થવાની જરૂર નથી. તથાપિ જ્યાં ત્યાં ડૉક્ટર થીબો વગેરે તરફથી શંકરાચાર્યના સિદ્ધાંતને તે સૂત્રના શબ્દો અનુકૂળ નથી ઇત્યાદિ જે કહેવામાં આવે છે તેનું લાંબુ વિવેચન ન કરતાં આટલું તો કહું, એમાં મને શાંકર પક્ષને ન્યાય કરવાનો બિલકુલ યત્ન થતો દિસતો નથી. એટલે ડૉક્ટર થીબો કહે છે કે ઘણી બધી જગ્યા પર જગતગુરુ શંકરાચાર્ય જે પોતાના વિચાર બતાવે છે ત્યાં વ્યાસજીએ જે કહેવાનો સિદ્ધાંત જે છે એ સૂત્ર દ્વારા તે બરાબર કહેવાતો નથી, બરાબર? તો એ વાત બરાબર નથી. વ્યાસજીએ જે સૂત્ર જે કામ માટે બનાવેલા છે ને એનો જે તત્વાર્થ નીકળવો જોઈએ, જો સૂત્રકાર જે પ્રમાણે કહેવા માંગતો હોય ભાષ્યકારે એ પ્રમાણે જ એનું ભાષ્ય કરવું જોઈએ. પછી તમે તમારા હિસાબે બુદ્ધિ પ્રમાણે કર્યા કરો તો એ કંઈ કામમાં ના આવે, બરાબર? એટલે ડૉક્ટર થીબો એ બાબત બરાબર કહી દીધી. ચાલો, પણ એટલે મને શાંકર પક્ષને ન્યાય કરવાનો બિલકુલ યત્ન થતો દિસતો નથી. એટલે એ ભાઈને જરા શાંકર પક્ષને ન્યાય ન થયો એવું લાગે છે. એને લાગે કારણ કે એ શાંકર મતને માને છે તો એને એવું લાગે. આગળ વધો. ઉદાહરણ તરીકે ભાગવત મત ને વેદાંત સૂત્રનો માનતા નથી. સી અડચણો આવે છે એ ઉપર હું કહી ગયો છું. વિશેષમાં અત્રે અહીં વળી એ પૂછું છું કે શાસ્ત્ર દ્રષ્ટયા તું એટલે ત ઉપદેશો દેવવત એમાં વામદેવનો શાસ્ત્ર દ્રષ્ટયા જે બ્રહ્માત્માનો અનુભવ સૂત્રકારે કહ્યો છે એ જ રામાનુજાચાર્યના મુક્ત પુરુષનો અનુભવ છે. બલકે એવી મુક્તિ એ જ એમને મતે પરમ દશા છે. એમના સિદ્ધાંતમાં ભક્તિ એ કરતાં અધિક નથી. એ ભક્તિનું સૂત્રકાર કોઈપણ સ્તરે પરમ સ્થાન પ્રતિપાદન કરે છે. ચાલો, હવે આ થોડુંક મજા આવે એવું છે, સમજવા જેવું છે. તમને લોકોને તો બધાને સમજ પડી જ ગઈ હશે. ઓલ આર ઇન્ટેલિજન્ટ પીપલ, બરાબર? અહીંયાથી શરૂ કરીએ, બરાબર? આ પ્રથમેશ, આ દ્વિતીયેશ, આ તૃતીયેશ ને પછી આ શું બોલ્યો? ગાળ બોલે આ તો ચતુર્થેશ. તું પાછો કંઈ બીજું જ બોલતો હતો. લે, ચાલો. એટલે ભાગવત મત, બરાબર? ભાગવત મત શું છે તે સાંભળો. ભાગવત મતને વેદાંત સૂત્રનો માનતા નથી. ભાગવત મતને વેદાંત સૂત્રનો માનતા સિદ્ધાંત સીસી અડચણો આવે છે ઉપર કહી ગયું, એ જવા દો. વિશેષમાં અત્રે વળી એ પૂછવું જોઈએ શાસ્ત્ર દ્રષ્ટિયા આમાં વામદેવનો શાસ્ત્ર દ્રષ્ટયા જે બ્રહ્માત્માનો અનુભવ સૂત્રકારે કહ્યો છે. વામદેવ તરીકે કોણ છે? પેલો વ્યક્તિ છે. એણે શું કહ્યું તે સાંભળો. શાસ્ત્ર દ્રષ્ટયા જે બ્રહ્માત્માનો અનુભવ સૂત્રકારે કહ્યો એ જ રામાનુજાચાર્યના મુક્ત પુરુષનો અનુભવ છે. ભાઈ રામાનુજાચાર્યનો જે મુક્ત પુરુષ જે છે તે શું કરે છે? તો ભાઈ એ બ્રહ્મનો અનુભવ કરે છે, બ્રહ્મ સાક્ષાત્કાર કરે છે. સૂત્રમાં પણ એ જ પ્રમાણે પેલા વામદેવનો અનુભવ બતાવેલો છે બ્રહ્મ સાક્ષાત્કારનો. બલકે એવી મુક્તિ એ જ મતે પરમ દશા છે. ભાઈ એ મુક્તિ પરમ દશા જ છે ને. ભગવાનનો સાક્ષાત્કાર એનાથી મોટી કંઈ મુક્તિ કાથી હોય? બ્રહ્માત્મ ભાવ એટલે શું? તો પરમાત્માનો સાક્ષાત્કાર. તો એ કરનાર કોણ? તો વામદેવ એટલે એનો જીવ. તો જીવાત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થાય એનાથી મોટી કોઈ મુક્તિ છે જ નહીં. આપણે તો મુક્ત અવસ્થામાં આપણે ભગવાનની સેવા જ સ્વીકારીએ જ ને, તો એ ભગવાનનો સાક્ષાત્કાર જ થયો ને. સાક્ષાત્કાર એટલે અહીંયા એવી રીતે ન લેવાનો ખાલી દેખાય. એની સેવા સાક્ષાત્કાર એટલે શું? પ્રત્યક્ષતા, ભગવાનને પ્રત્યક્ષપણે જોવા,
માનવા, એનો સંગ થવો, એનો અહેસાસ, બરાબર, કે એ ભગવાન મારી સામે પ્રત્યક્ષ ઊભા રહેલા છે, એનો એને અહેસાસ, અને એ અહેસાસ જે છે એ જ એના આનંદનું મુખ્ય કારણ છે. જો તમને કહું, કોઈ ઘટના ઘટવી કે કોઈ ઘટના ન ઘટવી એ તમારા સુખ ને દુઃખનું કારણ નથી અશોકભાઈ, પણ જે ઘટના ઘટી એનો અહેસાસ તમારા હૃદયને કે તમારા જીવને કેવો થાય છે એ તમારા સુખ ને દુઃખનું કારણ છે. આઈડિયા આવી ગયો તમને? દાખલા તરીકે બાજુવાળાના ઘરે મસ્ત મસ્ત લાડુ બનેલા છે અને બાજુવાળી માસી જોડે તમને બહુ સારા સંબંધ છે ને તમને સુગંધ આવી તો તમે ખુશ થશો. તમને ખબર સાંજે તમારે ત્યાં લાડુ આવવાના છે, બરાબર, પણ આ આશા હું આપણા મંડળના કોઈ પણ માણસ પ્રત્યે રાખી શકું નહીં. એટલે એ ગમે તેને ત્યાં લાડુ બને પણ મને સુગંધ આવે તો પણ મને તો દુઃખ જ થાય, કારણ કે મને મળવાના નથી. સમજી ગયા? આઈડિયા આવી ગયો? ચોખ્ખી વાત કરવાની ને, જે હોય તે ટ્રાન્સપેરન્સી રાખવી, બરાબર. આઈડિયા આવી ગયો કે ભાઈ એવો કોઈ વ્યક્તિ જ નથી અહીંયા કે ગબ્બરસિંહને એ જમાડી શકે કે ખુશ કરી શકે, બરાબર. એટલે વસ્તુ પરિસ્થિતિ શું છે, ઘટના તો એક જ ઘટે છે કે લાડુ બનવા, પણ એ લાડુ કોને ત્યાં બને છે અને તમારા એની જોડે સંબંધ કેવા છે એની પર આધાર છે ને. ભાઈ આજે ઘનશ્યામ મહારાજની સામે પેંડા મૂકેલા હતા, પેંડા જોયા, એવું થયું કે આપણે ખાવા લાયક હશે કે ન લાયક હશે. પછી કોઈએ કહ્યું ભાઈ વિમલ વેચે છે, મેં કહું લાયક હશે તો રહેશે, ન લાયક હશે તો ન રહેશે, ભગવાનની ઈચ્છા. તો પેંડા અહીંયા આવી ગયા. આવી ગયા ને, લેવા હું નહીં ગયો. કેમ ના ગયો? ભાઈ મને ના ખબર હતી કે પેંડા લાયક છે કે નથી લાયક, સમજો. પણ એવો સંકલ્પ થઈ લો, મને પાછળથી કહ્યું ભાઈ વિમલ પેંડા વેચે છે. મેં કહું ઓકે, વિમલ વેચે છે ને, ભગવાનની ઈચ્છા હશે તો આવશે, નહીં આવશે તો જય સ્વામિનારાયણ. આપણે ઊભા તો રહીએ ઘનશ્યામ મહારાજમાં, જોઈએ તો ખરા, દર્શન કરીએ, 8-9 દિવસ થયા નથી તો, બરાબર. તો ઊભો રહ્યો તો પેંડા આવી ગયા, જોઈ લો. સમજી ગયા? હવે સમજો, પેંડા ત્યારે વેચાતા હતા ને હું લેવાની ગયેલો, ત્યારનો ભાવ અલગ હતો, અત્યારનો ભાવ બદલાઈ ગયો. ઘટના એની એ જ છે કે પેંડા વેચાય છે. એ વિમલને પૂછો, એને ખબર છે. સમજી ગયા મારી વાત તમે? આઈડિયા આવી ગયો? ઘટના એક જ છે કે પેંડા વેચાયા, ત્યારે પણ વેચાયા અને અહીંયા પણ વેચાવાના છે, પણ અહેસાસ બંને વખતે અલગ અલગ છે. ત્યારે મને ખબર નહીં હતી કે પેંડા લેવા એવા છે કે નહીં લેવા એવા. હવે અત્યારે મને થોડો વિશ્વાસ આવ્યો કે લેવા એવા છે. આઈડિયા આવી ગયો? ઘટના એક જ છે, પણ ઘટના ઘટી એના અહેસાસમાં ફરક છે. સમજ પડી કે ન પડી તમને? તમને પાછી ખબર પડે કે નહીં પડે એ પણ મને નહીં ખબર પડતી, બરાબર. તમને બધાને ત્યાં પેંડા દેખાય છે, બરાબર. સિદ્ધાંતમાં તો સમજ જ નહીં પડતી તમને કંઈ, બરાબર. આઈડિયા આવી ગયો તમને? એટલે ઘટના શું ઘટે છે કે નથી ઘટતી એનાથી આપણે એટલો ફરક નહીં પડતો. બહુ સિમ્પલ વાત. યુક્રેન ને રશિયાની યુદ્ધ ચાલે છે, ઘટના તો ઘટે છે ને, તો એ ઘટનાથી આપણે કોઈને કંઈ ફરક પડે છે? કોઈ ફરક નહીં પડતો. પણ કાલે પાકિસ્તાન જોડે થશે તો એ ઘટનાથી ફરક પડી શકે છે. હા, કેવો ફરક પડ્યો? એટલે કહેવાનું તાત્પર્ય શાસ્ત્ર શું કહે છે? ઘટના ઘટ્યા કરે છે, સમજો. ઘટના ઘટવાથી આપણે ફરક નહીં પડતો, પણ એ ઘટનામાં કોને આપણે પારકું કે પોતાનું કે લાભ અલાભ સમજીએ છીએ એની ઉપર છે કે આપણે સુખ આવે કે દુઃખ આવે. સમજ્યા મારી વાત? બાજુવાળાનો છોકરો કે તમારો ખાસ મિત્ર એ ફેલ થાય તો તમને દુઃખ થાય, પણ જો એનો પહેલો નંબર આવે તો વધારે દુઃખ થાય. આઈડિયા આવી ગયો? મનીષ હશે જ કે એ કેવી રીતે? કારણ કે તમને ખબર છે કે તમારા છોકરાનો પહેલો નંબર આવવાનો નથી, નાનો પહેલો નંબર આવી ગયો એટલે તમને વધારે દુઃખ થાય. આઈડિયા આવી ગયો? સમજો. જો હું બધા માટે બધું સારું કરું તો તમને વાસુદેવભાઈ સારા લાગે, પણ કોઈ જગ્યા પર તમને એવું થાય કે ના ભાઈ આમાં તો એકલા વાસુદેવભાઈનું જ નામ થાય એવું છે, તો તમને દુઃખની અનુભૂતિ થશે ત્યારે. આ સાલો આટલો બધો આગળ કઈ રીતે નીકળી ગયો? સમજો. હું તમને મુક્તપણે વિચાર મારા રજૂ કરું ને તમને મોટિવેશન મળતું હોય ત્યાં સુધી એ વાત બરાબર છે, પણ જે દિવસે સરકાર મને પદ્મભૂષણ કે પદ્મવિભૂષણથી નવાજે, તમે કહે યારું એટલું બધું તો ખાસ એનામાં હતું નહીં, આને પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ મળે. આઈડિયા આવી ગયો તમને? ઘટનામાં કંઈ ફરક નથી,
અહીંયા પણ હું જ બોલનારો છું ને ત્યારે પણ મને જ આપનારું કે લેનારું થશે પદ્મ વિભૂષણ કે વિભૂષણ, સમજો. પણ તમારા બંને ફિલિંગમાં ફરક પડી ગયો. તમે કહો કે આ તો આપણી હાથે રહેતો હતો, હાલો આને પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ મળી ગયો, રાષ્ટ્રપતિએ બોલાવી દીધો એને. ભાઈ રાષ્ટ્રપતિ તો એવા છે કે જે દેખાય પણ નહીં અંધારામાં, સમજો. આઈડિયા આવી ગયો. ઘટના એક જ છે, બંને ઘટના મારી જોડે જ ઘટે છે, તમારે કંઈ કરવાનું જ નથી. એમાં તમારું ફિલિંગ બંનેમાં બદલાઈ જશે. આઈડિયા આવી ગયો, સમજો. ખાલી 10-15% લોકો જ એવા હશે કે જે ખુશ થશે કે ના ભાઈ હી વોઝ અ ડિઝર્વિંગ પર્સનાલિટી, બરાબર, અને એને મળ્યો. એ 10-15% લોકો જ એવા હશે. બાકીને 80-85% કદાચ મોડે હા બોલે ના બોલે જે હોય તે મને તો ખબર પડી જ જાય કે આ ખાલી ખાલી હા પાડે છે, સમજો. એટલે એવી ભૂલ પણ તમે નહીં કરતા કે મને ખબર પડી જાય ને અંદર કંઈ બીજું હોય, કારણ કે મને ખબર પડી જ જવાની છે. અત્યારે પણ પડી જાય તો ત્યારે ના પડે. આઈડિયા આવી ગયો મનીષ? મજા આવી ગઈ ને? જિંદગીમાં બધું ઘણું બધું શીખવાનું બાકી છે, જો બધાએ આપણે, મારે પણ ને તમારે પણ, બરાબર. એટલે અહીંયા જે કહેવા માંગે છે તે એ જ કહેવા માંગે છે કે ભાઈ ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ જેને થશે એને જેવું સુખ આવે છે એવું ભગવાને વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે દૂધનો જે સ્વાદ લે કે દૂધપાકનો જે સ્વાદ લે એને જેવું એનું સુખ આવે છે તેવું પેલું દૂધપાક વિશે લખનારાને આવતું નથી. એટલે જેને ભગવાનનો બ્રહ્માત્મ ભાવ પ્રત્યક્ષ જેને થયો એને જેવું સુખ મળ્યું એવી મુક્તિ બીજી કોઈ નથી કે એવું સુખ બીજા કોઈને આવતું નથી. આટલા બધા ઉદાહરણ આપ્યા ને એના પાછળનો લોજિક હતો, સમજો. જેને ભગવાનનું સુખ મળી ગયું પ્રત્યક્ષ બ્રહ્માત્મ ભાવ, હા, એને બીજું કાં કંઈ જોવાનું છે. અને એ સુખની અનુભૂતિ જે એને થઈ છે એ કદાચ એના શબ્દોમાં તમને વર્ણન કરશે તો પણ તમને ન થશે, દૂધપાકની જેમ. એટલે રામાનુજાચાર્યએ કહ્યું કે એ મુક્તને જે સુખ આવે છે, વાહ, પેલું કીર્તન છે ને આપણે તે એક એવું પદ છે કે એને એ સુખ આવે જે પેલું એવું એક પદ છે ને એ સુખ બહુ સરસ છે, ભૂલી ગયો શબ્દ પણ બહુ સરસ. નહીં, બહુ સરસ છે, બીજું જ આખું છે, હું તમને યાદ આવે તો કહીશ, બહુ સરસ છે. ચાલો, એટલે એ ભક્તિનું સૂત્રકાય કોઈ પણ સ્તરે પરમ સ્થાન પ્રતિપાદન કરે છે. એટલે એનાથી એ સિદ્ધાંતમાં ભક્તિ કરતાં અધિક છે. ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો તો ભક્તિ કરતાં અધિક જ માને ને એને, કારણ કે એ ભક્તિના ફળ રૂપે તો એને ભગવાન મળેલા છે, સમજો. હવે અહીંયા જે આ ભક્તિ એના કરતાં અધિક તે સાધન ભક્તિની વાત કરી. સાધ્ય ભક્તિ તો રહેવાની જ છે, તો અંદર છે. એટલે પછી એને સાધન ભક્તિમાં કહા અમે જ ભગવાન છે તો પછી તો એ કાકા કંઈ અટકી જ ગયો ને. ભગવાને શું કહ્યું? ભગવાનના દર્શન કરતાં જે અંગ ભગવાનનું એણે પહેલાં નિહાળ્યું ત્યાં ને ત્યાં એની દ્રષ્ટિ શું થઈ ગઈ? પકચંપક ચોંટી ગઈ, સ્થિર થઈ ગઈ, કારણ કે ભગવાનમાં સુખ જ એટલું છે. તો પછી એ કંઈ સાધન કરવાનો છે? તે ચોંટી ગઈ તે ચોંટી ગઈ, ભાઈ સાધનનું થોડું એને ભાન છે, સમજો. અલ્લાહને ભેજા લેકિન ભેજા નહીં ભેજા, આ એવી વાત છે કે ભગવાને મોકલા પણ ભેજા નહીં ભેજા, એવી વાત છે કે ભગવાનમાં એક વખત નજર લાગી ગઈ તો લાગી ગઈ, ભાઈ બીજે જવાની જ કા છે. તો પછી ભક્તિ જે સાધન ભક્તિ છે સાધન શું કરવાનો? પેલો ચોંટી જ ગઈ તો નજર, પછી શું સાધન કરવાનું? એની અહીંયા વાત કરેલી છે કે એના કરતાં એ ભક્તિ કરતાં એ શ્રેષ્ઠ છે. અરે પણ શ્રેષ્ઠ જ હોય ને, એ ભક્તિના ફળ રૂપે ઈચ્છતો તો એ હતો કે ભગવાન મળે. હવે ભગવાન મળી ગયા તો હવે શું કરવાનું? એ શાંતિથી પછી જે ભજન થશે એ થશે, કરવું નહીં પડે. પછી એ ભગવાન જે સામે આવે પછી એ જે સ્તુતિ કરે કે ભગવાનને જોઈને જે એના આનંદના જે અંદરથી ફુવારા છૂટે છે કે એના જે હાવભાવ જે છે એ નેચરલ છે, સ્વાભાવિક છે. એને એના માટે પોતે કંઈ કરવું નહીં પડતું, પ્રગટ થાય છે, પ્રકટ કરવું નહીં પડતું. મુક્તાનંદ સ્વામીનું જય સદ ગુરુ સ્વામી. મુક્તાનંદ સ્વામીના શું છે? ઉદ્ગારો છે, શબ્દો પ્રગટ થયેલા છે. એક એક શબ્દ સાંભળો. સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. પેલું કંઈ ને લખવામાં આવી નથી, ઉદ્ગારો નીકળ્યા છે તે લખાયા છે, બરાબર. એટલે ઘણી વખત તમે એ ઓરામાં ચાલ્યા જાઓ, એવું કંઈક તમારાથી જે થતું હોય એ નોટ કરવા જેવું હોય એ સમયે, કારણ કે એ પ્રમાણેનો તમારો બીજી વખત એવો મૂડ કે એવું ન આવે તો પછી તમે ભૂલી જાઓ. તો પછી તમે જેવું હોય તે સમય પર લખી શકો કે કહી શકો, એ તમે બીજા સમય પર એવું ને એવું ન કહી શકો કે બયાન ના કરી શકો. એ સમયનો એ સમયે તમારા જે ફિલિંગ્સ, તમારા જે હાવભાવ, તમારા જે અહેસાસ, એ અહેસાસથી નીકળેલા શબ્દો છે. એટલે તમારા શબ્દોને લાગણીનો અનુભવ જે છે એના દ્વારા તમે દર્શાવો છો. એ પ્રયત્ન નથી, એફર્ટલેસ છે. રોહિત શર્મા જેવું બેટિંગ, ટક
સિક્સ, ટાક, પોઈન્ટ પરથી સિક્સ, ટાક, સ્ટ્રેટ ડ્રાઈવ, સિક્સ. પ્રયત્ન નહીં, એફર્ટલેસ. એટલે આપણા જે શબ્દો જે છે સમજજો, એ આપણા અનુભવના બોધક છે. એટલે હંમેશા લોકો કહે પોઝિટિવ વાત કરવી, નેગેટિવ વાત ન કરવી. તમે જે નેગેટિવ ચર્ચા કરો છો એ તમારા અંદરના જે કોઈ ફિલિંગ્સ, તમારા એક્સપ્રેશન્સ છે એને શબ્દો દ્વારા શું કરે છે, બતાવે છે, એને બયાં કરે છે. આ લોકો ઉર્દૂમાં બોલે ને, अपने लफ्ज़ों द्वारा, लफ्ज़ों के साथ अपने एम कही के विचारों को, एम कही लफ्ज़ों के साथ अपने विचारों को बयां करता है. ઉર્દૂમાં કે એ પ્રમાણે. એટલે હંમેશા ખરાબ શબ્દ જે હોય તે ન વાપરવા, કારણ કે એ તમારો અંદરનો ભાવ બતાવે છે. સામેવાળો માણસ હોશિયાર હશે તો તમને ઓળખી જશે કે આ માણસમાં બહુ નેગેટિવિટી છે, સમજો. એટલે હંમેશા વાત અને વિચાર સારા રાખવા, ઉચ્ચ રાખવા, અને એના માટે તમારે સંગ જે છે ઉચ્ચ રાખવાની, ઉત્તમ રાખવાની જરૂર છે. શાસ્ત્રોનો સંગ રાખો, સત્પુરુષોનો સંગ રાખો, ભગવાનનો સંગ રાખો, ભગવાનના ભક્તોનો સંગ રાખો, તો તમારામાં એ પોઝિટિવિટી હશે. દુનિયામાં તો બુરાઈ બહુ છે. અરે યાર, ગાલિબના શેર જેવું છે, દુનિયા મેં મૂર્ખો કી કમી નહીં હે ગાલિબ, એક ઢૂંઢોગે તો 1000 મિલ જાયંગે. નેગેટિવિટી તો બહુ છે, એને કાં લેવાની છે? હમ દર્દ ખરીદતે નહીં બેચતે, જગજીત સિંહ કહેતો હતો, સમજો. કારણ કે એના પૈસા એનકેશ કરતો હતો. તો આપણે એ લેવાનું નથી એનું દુઃખ દર્દ, સાંભળીને છૂટા થઈ જવાનું કે સારું ગાય છે, વાત પૂરી થઈ ગઈ. આપણા માટે નથી, સમજી ગયા મોટા ભાઈ? સારું લેવાનું, બેસી રહેવાનું, કે 1 કલાક આમ ને 1 કલાક તેમ, એવું નહીં. એને વિચારથી એને નક્કી કરો એની જોડે. લડાઈ ઝઘડો કરીને બહાર નીકળી જવું એ બુદ્ધિશાળી માણસનું કામ નથી. ઝઘડો ટાળવો એ બુદ્ધિશાળી માણસનું કામ છે. બરાબર? ચાલો. અતએવ ચ ઉપમા સૂર્યકાદિવત, એ સૂત્રમાં રામાનુજાચાર્ય બ્રહ્મની નિર્દોષતા પ્રતિપાદન કરવાનું જ તાત્પર્ય જુએ છે. બરાબર છે? ભગવાન જે છે તે નિત્ય નિર્દોષ છે. આવી ગયું કાલે આપણામાં અપહત પાપમતવાદી જીવમાં આવ્યું તો વિજ્ઞાનાત્મક, તે જીવમાં જે નિત્ય નિર્દોષતા છે તે કોને લઈને છે? તો ભગવાનને લઈને. ભગવાનમાં પણ નિત્ય નિર્દોષ તો ભગવાન છે જ, સમજો. બરાબર? ઉભયલિંગત્વ કોનામાં છે? ભગવાનમાં છે. કેમ? કારણ કે ભગવાન કેવા છે? નિત્ય નિર્દોષ છે. માયાના સત્વરજ અને તમ એ 3 ગુણથી ભગવાન કેવા છે? પર છે, જુદા છે. યત્ર ત્રિસર્ગો મૃષા. બરાબર? એટલે માયાના 3 ગુણથી એ ભગવાન હંમેશા પર છે, જુદા છે. અને ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો એક સાથે, એક કાળા વિચિન્ન, અખંડ, અનંત, અનવધિકાતિશય રહેલા છે. અનંત કલ્યાણકારી ગુણ, અનવધિકાતિશય, જેનું કોઈ માપ નહીં. દયાળુતા, ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ કેટલી દયાળુતા બતાવી શકે? કેપેસિટી હોય ને એની. પેલો કોઈ બહુ દયાળુ છે, કેટલો દયાળુ, એની પાસે જેટલું હોય એટલી દયા કરી શકે. પણ ભગવાનની દયા કેવી છે? જોરદાર, ધારદાર, ભરાવદાર. કારુણ્ય, સૌશીલ્ય, ભગવાન જેવો કોઈ સરળ ખરો? રામચંદ્ર ભગવાન અયોધ્યા નરેશ ગુ રાજા પાસે ગયા. ગુ રાજાની માતાએ રામચંદ્ર ભગવાનને જોયા તો એને રામચંદ્ર ભગવાનને જોઈને વાત્સલ્ય ભાવ આવ્યો. તો રામચંદ્ર ભગવાનને થયું કે મારે આને પગે લાગવું જોઈએ, મારા મિત્ર છે, એની માતા છે. તો જેમ કૌશલ્યાજીને એ પગે લાગતા હતા, એમ ગુ રાજાની માતાને ભગવાન વનમાં રહે આદિવાસી, એને ભગવાન શું પગે લાગ્યા? રામચંદ્ર ભગવાન જાતે પોતે અયોધ્યા નરેશ, સમજો. ગુ રાજાને જેમ ભગવાન ભરતજીને મળતા હતા અને ભેટતા હતા, એમ ગુ રાજાને ભેટ્યા. તમે અમારા મિત્ર છો, તમારું સ્થાન નીચે નહીં, અહીંયા છે. સૌશીલ્ય, સરળતા, સમજો. ભગવાન જેવું સૌશીલ્ય કોઈનામાં નહીં. આટલા સરળે ભગવાને જ હોઈ શકે. સબરી પાસે ગયા, એઠા બોર જે કયા તે ભગવાને ખાધા એના. બરાબર? તો એ ભગવાનનું શું છે? દયાળુ જ છે ને. ભગવાનને કાં કઈ કમી છે? સબડીનું એડ્રેસ પૂછતા ગયા, ભાઈ પેલી સબડી માઈ કા રહી છે, એને મારે મળવા જવું છે. ભગવાન પરમ દયાળુ, પરમ કૃપાળુ છે એટલે ગયા. બાકી સબડીને મળવાની ભગવાનને કાં જરૂર છે? પેલા સાધુઓ બધા લાઈન બંધ બધા ઊભા રહેલા, કેટલા બધા આગળ, અને કેટલું બધું તપ જપ નિયમ કરતા હતા. ભગવાને ના પાડી દીધી, ભાઈ તમારે ત્યાં તમારા આશ્રમમાં ન આવો, મારે સબડી પાસે જ જવું છે. પેલા લોકો ભગવાનની વિરુદ્ધ થઈ ગયા. કેમ કે અમને તો એવું છે શાસ્ત્રોમાંથી સાંભળેલું કે ભાઈ રામ આવશે, બરાબર, દશરથ નંદન રામ તે સાક્ષાત બ્રહ્મનો અવતાર છે, આ બ્રહ્મ નહીં હોઈ શકે, એમ કરીને ભગવાનનો વિરોધ કરવા માંડ્યા. કેમ? એમનું ધારેલું ના થયું ને એટલે. આપણે આપણું ધારેલું કરવામાં બહુ રસ છે. ના, હું કંઈક ધાર્યું છે, મારું આ માનવું છે તો એવું જ થવું જોઈએ.
ભગવાન એવા નથી. સબરીને પોતાનું ધારેલું ન કરાવવું હતું, સમજો. ભગવાન રોજ રાહ જોતા હતા અને પછી ભગવાનની રાહ જોઈને રોજ સાંજે સૂઈ જાય, સવારે પાછા ઉઠે, પાછી નવી તૈયારી. ભગવાનની રાહ જોયા કરી. ભગવાન આવ્યા, કમ્પ્લેન નહીં કરી કે ભાઈ તમે કેમ આટલા મોડા આવ્યા. આવ્યા એટલે ખુશ થઈ ગયા, સીધા ભગવાનના ધામમાં ગયા. ભગવાનનો આ સૌથી મોટો ગુણ, દયાળુ, કારુણ્યતા, સૌશીલ્ય, કેટલા સરળ. લક્ષ્મણજીને જરા એવું થઈ ગયું કે ઓહો ભગવાન આવું કરે છે, બરાબર. ભગવાન છે કારુણ્ય, સૌશીલ્ય, ઔદાર્ય, બહુ મોટા મોટા ગુણો રહેલા છે. ભગવાન માટે દરેક જીવ સ્વીકાર્ય છે. પૂતના જેવી રાક્ષસી છે, જેણે બાળ હત્યા કરેલી છે, નિર્દોષ એવા કુમળા બાળકને ઝેર પાઈને મારી નાખ્યા છે, સાક્ષાત ભગવાનને મારવા આવેલી, પણ તો પણ ભગવાને એને સ્વીકારી લીધી. આજા આજા, બરાબર. પેલો ઉપર ભગવાનને લઈને ગયો, તૃણાવત ઉચકીને ફેંકવાનો હતો ભગવાનને નીચે, તો પણ ભગવાન એની સાથે હસતા હસતા ઉપર ચાલ્યા ગયા. એનું છેલ્લે કામ તમામ તો કરી નાખ્યું ભગવાને, પણ એને ભગવાને ગતિ તો સારી જ આપી, પોતાના ધામમાં જ લઈ ગયા. કેમ? ભગવાન માટે દરેક જીવ જે છે તે સ્વીકાર્ય છે. કોઈ પણ હોય આવી જાઓ. ભગવાન એવું નહીં જોતા કે ભાઈ આ મારો વિરોધી છે કે આ મારો નથી વિરોધી. ભાઈ જે છે તે બધા આવી જાઓ. તમે જેવા છો તેવા ને તેવા મારી પાસે આવો, હું તમને સ્વીકારી લઈશ. આવો ભગવાનમાં સૌશીલ્ય નામનો સૌથી મોટો ગુણ છે. આટલા સરળ છે આપણા ભગવાન. એસે હે મેરે રામ, એસે હે મેરે રામ. બહુ જોરદાર પદ છે આ. યુટ્યુબ પર કોઈ દિવસ સાંભળજો, બરાબર. એસે હે મેરે રામ, એસે હે મેરે રામ. શું સરસ રીતે એ પદ ગાયું છે ગાનારે. તમારું દિલ ગાર્ડન થઈ જશે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું? ભગવાનમાં બ્રહ્મની નિર્દોષતા એ તાત્પર્ય. પણ હું નિષ્પક્ષપાત વાચકને પૂછું છું કે રામાનુજાચાર્ય પોતે જે સૂત્રના ભાષ્યોમાં વાક્યો ટાંકે છે, હવે રામાનુજાચાર્યએ કરેલા ભાષ્યોના વિશે આ વચ્ચે થોડાક પોતાના એમ કે ડીંગલા ઘુસાડે, આપણે કહીએ ને તે ડીંગલા ઘુસાડે છે. કારણ કે મૂળ આ શંકરાચાર્યને માનનારા છે. એટલે સાંભળો, એમણે આ બહુ મોટો 4 લાઈનનો એટલે 2 શ્લોક કયા છે અંદર. આકાશમેકમ હિ યથા ઘટાદિષુ પૃથક ભવેત. બહુ લાંબુ છે, જવા દઉં, એનું ગુજરાતી જોઈ લઈએ. એમાં જ તમને જીવાત્મા પરમાત્માનો શંકર સિદ્ધાંતમાં માનેલો સંબંધ પ્રતીત થાય છે કે રામાનુજ સિદ્ધાંતમાં માનેલો. વળી જીવાત્માના સ્વરૂપનો જ્યાં વિચાર ચાલે છે ત્યાં પ્રકાશ, જ્યોતિ વગેરે શબ્દોની હારમાં આગળ જતા આભાસ એવ ચ શબ્દ આવે છે. એનો અર્થ હેત્વાભાસ સ્વાભાવિક લાગે છે. સૂત્રકારે ખંડેલા સામા પક્ષોમાં અસંખ્ય હેત્વાભાસ રહેલા છે. હેત્વાભાસ એટલે હેતુ આભાસ. અહીંયા આપણે જે હેતુ કહીએ ને એવો આભાસ. પરંતુ ત્યાં એક ઠેકાણે સૂત્રકારે આભાસ કે હેત્વાભાસ શબ્દ વાપરેલો કે ન્યાયશાસ્ત્રમાં માનેલા પંચ હેત્વાભાવમાંના કોઈનું નામ દીધેલું તમે જોયું છે. હવે આ છે ને ન્યાયનું તમારે શાસ્ત્ર ખોલવું પડે. આપણે કહીએ ને જે શાસ્ત્ર વાંચીએ એની ડિરેક્ટરી આવે, ડિક્શનરી આવે, બધાના અલગ અલગ પેલા એ આવે. શંકરવાળા જે છે તે એના અલગ આવે, રામાનુજવાળાના અલગ આવે, પછી આ ન્યાયવાળાના પણ અલગ આવે, બરાબર. ન્યાયના આચાર્ય કોણ હતા ખબર જ તમને? મહર્ષિ કાણાદ. અને બીજા ન્યાયના સૌથી મોટા આચાર્ય આપણા પેલા બેનના પતિ ગૌતમ ઋષિ. ન્યાયના આચાર્ય ગૌતમ ઋષિ. પેલા બેન કોણ એમના પત્ની કોણ? અહલ્યાજીના પતિ, બરાબર. એટલે મને જરા નામમાં જરા તરત યાદ નહીં આવે, એટલે મારે તમને પૂછવું પડે. એટલે અહલ્યાજી એમના પતિ ગૌતમ હતા ને, એ ન્યાયના બહુ મોટા આચાર્ય હતા, બરાબર. એટલે શું છે, ન્યાયશાસ્ત્રમાં એ જે 5 શબ્દો જે છે તે શોધવા પડે કે ભાઈ અહીંયા જે ઉપયોગ કરેલો તે ન્યાયનો કરેલો જ કે ટૂંકમાં એમનો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ રામાનુજાચાર્ય જે કે એ પ્રમાણે નથી. શું છે તે એવું સમય છે કે નથી? પૂરો થઈ ગયો. કાલે જોઈશું. ચાલો, પ્રકાશ, જ્યોતિ, આ બધા શબ્દો જે છે એમ તો એકચ્યુઅલી આ બધા શબ્દો જીવાત્માને પણ લાગે જ છે. કાલે જોઈ લઈશું, એને સન્માન કાલે આપશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ